અમરેલીના લીલિયામાં સતત બીજા દિવસે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. લીલિયા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘમહેરથી સ્થાનિક નદીઓમાં આવ્યા હતા. પૂર ધોધમાર વરસાદથી ચેક ડેમો અને તળાવો થયા હતા તળાવો ઓવરફ્લો થતા પાણી રસ્તા ઉપર ચાલતા થયા હતા. ગત રાત્રિથી વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે. લીલિયાના ગોઢાવદર, પુંજાપાદર, સલડી, આંબા, કણકોટમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાયા છે. સરોવરો અને ચેક ડેમો ઓવરફ્લો થતા જમીનના તળ પાણીમાં થયો હતો વધારો. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. એ મારું નામ છે વિપુલભાઈ ગજેરા, વિપુલભાઈ મનસુખભાઈ ગજેરા. હું ઉપસરપંચની દાવેદારી કરું છું. આ ગામનો સરપંચ તરીકે વહીવટ કરું છું. અને કાલ રાતનો વરસાદ બહુ સારો છે. અત્યારનો વરસાદ પણ સારો છે. દિવસનો 3 વાગ્યાનો જે 1 થી 3 પડ્યો એ. અને ફાલ ફૂલ થોડાક ખીર્યા છે, નુકસાની દેખાય છે. અને વણ પણ થોડાક ઢળી ગયા છે. અને હવે રહી જાય તો સારું. કાલ રાતે વરસાદ પડ્યો કેટલો પડ્યો? કાલ રાતે લગભગ બહુ ઝાઝો પડ્યો, 3 ઇંચ ઉપર તો પાકો. કેમ કે એ પોણી કલાક આજુબાજુમાં પડ્યો છે. એટલે એમાં આવશે વણ બધા ઢાળી દીધા સાવ. મારું નામ ભદ્રેશભાઈ છે, જોબનપુત્રા. અહીંયા લીલિયા ભગવતી ફરસાણ હાઉસ અને અવસર ગાર્મેન્ટ બેનની દુકાનો અમારી છે. અમે વેપારી છીએ અહીંના. રાતના વરસાદ અસહ્ય ગરમી બાદ બહુ સારો આવ્યો. અંદાજે 1:45 આસપાસ ચાલુ થયો. જોરદાર પવન, ગાજવીજ ને કડાકા સાથે. અને આ સિઝનમાં આવો વરસાદ નથી જોયો, એવો સરસ વરસાદ આવ્યો. ખેડૂતો બધા ખુશ થયા છે. અમારી નાવલી બજારમાં જે પાણી આવે છે એમાં 4 ઊંચી દુકાનો અને 4 પગથિયા ડૂબી જાય ત્યાં સુધી પાણી હતું. પણ એકંદરે કોઈ નુકસાન નથી. અને ખૂબ સારો વરસાદથી બધાને આનંદની લાગણી અનુભવે છે બધા.